તથા મારા વહાલા બાળકો, રથયાત્રા તે ભગવાન જગન્નાથ, બલરામ અને સુભદ્રા સાથે સંકળાયેલું એક હિન્દુ ધર્મ છે. સુભદ્રા સાથે સંકળાયેલો હિન્દુ ધર્મ છે જે ભારતમાં ગુજરાતી પંચાંગ અનુસાર અષાઢ સુદ બીજના દિવસે મનાવવામાં આવે છે. પહેલા રથમાં બલરામ, બીજા રથમાં સુભદ્રા અને ત્રીજા રથમાં જગન્નાથ બિરાજમાન હોય છે. જગન્નાથ એ વિષ્ણુ ભગવાનનો અવતાર છે. હરરોજ ભક્તો ભગવાનની દર્શન કરવા ભગવાન પાસે જવું પડે છે, પરંતુ રથયાત્રાના દિવસે ભગવાન સ્વયં સામે ચાલીને પોતાના ભક્તો પાસે આવે છે. જગન્નાથનું મૂળ મંદિર ઓડિશાના જગન્નાથપુરી શહેરમાં આવેલું છે. આની પાછળની કથા એવી છે કે ભગવાન કૃષ્ણ તેમના ભાઈ બલરામ સાથે દ્વારકાની બહાર ગયા હતા. ત્યારે કૃષ્ણ ભગવાનની 16,108 રાણીઓએ રોહિણી માતાને પૂછ્યું કે અમે કૃષ્ણ ભગવાનની આટલી બધી સેવા કરીએ છીએ, છતાં પણ કૃષ્ણ ભગવાન આખો દિવસ રાજાનું નામ કેમ લે છે? ત્યારે માતાએ કહ્યું કે જો કૃષ્ણ અને બલરામ ન હોય તો હું તમને કહું. રાણીઓ વિચાર કરીને સુભદ્રાને દરવાજાની બહાર ઊભા રહેવા માટે કહ્યું. રોહિણી માતાએ કથા ચાલુ કરી. સુભદ્રા દરવાજા પર કાન રાખીને અંદરની કથા સાંભળવા લાગી. ત્યારે કૃષ્ણ અને બલરામ દ્વારકાથી પાછા આવ્યા. ત્યારે કૃષ્ણ અને બલરામ રાજમહેલમાં પ્રવેશવા ગયા તો સુભદ્રાએ તેમને રોક્યા અને કૃષ્ણ અને બલરામ સુભદ્રાની જેમ દરવાજા પર કાન રાખીને અંદરની કથા સાંભળવા લાગ્યા. ત્યારે અચાનક ભક્તિના ભાવના લીધે ત્રણેયના હાથ પગ સંકોચવા લાગ્યા અને આંખો મોટી થવા લાગી. ત્યારે ભગવાન નારદ મુનિ દ્વારકામાં આવ્યા. તેમને જોયું કૃષ્ણ ભગવાનના હાથ અને પગ સંકોચવા લાગ્યા અને આંખો મોટી થવા લાગી. નારદ મુનિએ કૃષ્ણ ભગવાનને કહ્યું કે તમારું આ સ્વરૂપ જગતને બતાવો. તો કૃષ્ણ ભગવાને નારદ મુનિને આ કળિયુગમાં જગતને સ્વરૂપ બતાવવાનું વચન આપ્યું. ભારતમાં મુખ્ય રથયાત્રામાં જગન્નાથપુરીની રથયાત્રા છે. આ ઉપરાંત ગુજરાતમાં અમદાવાદ, સુરતમાં પણ અનેક યાત્રાઓનું આયોજન કરવામાં આવે છે. ભારતની બહાર પણ અનેક દેશોમાં છેલ્લા 40 વર્ષથી રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. અમેરિકા, ઇંગ્લેન્ડ, પેરિસ જેવા વગેરે દેશોમાં રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. થેન્ક યુ. चतुर्भुज जगन्नाथ कंठ शोभित कौस्तुभः रत्ननाभ वेद गर्वः चंद्र सूर्य विलोचनः जगन्नाथ लोकनाथ नीलगृह सह परोहरि दीन बंधु दया सिंधु कृपालुं च रक्षकः कंबपाणि चक्रपाणि पद्मना पुनरोत्तमः जगदम्पारको व्यापी सर्वव्यापी सुरेश्वरः लोकराजो देवराजा चक्रभूत
श्री बद्रीनाथश्च अनन्ता पुरुषोत्तमः પેલું લાઈ દે ઉપર
મારી સૈયાર રે थोड़ा और आसान है। तो इस व्याख्यान के पावन पर्व पर अपने घर में और जीवन में प्रेरणा जी को आमंत्रित करें। नीलाचल डॉट कॉम से जहाँ भक्तों द्वारा बनाए